સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે લોકો ટોપ કરે છે એવું તો એ શું અલગ કરતા હશે? મોટાભાગે આનો જવાબ એમની રિવિઝન કરવાની સ્ટ્રેટેજીમાં છુપાયેલો હોય છે. તો આજે આપણે એ જ એકદમ પ્રૂવન સ્ટ્રેટેજીને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે. આપણામાંથી લગભગ બધા જ વિદ્યાર્થીઓ આમાંથી પસાર થયા હશે, નહીં? આખી રાત જાગીને મહેનત કરી હોય અને જેવું પરીક્ષાનું પેપર હાથમાં આવે એવું લાગે કે મગજ એકદમ ખાલી થઈ ગયું છે. આનાથી વધારે ફ્રસ્ટ્રેટિંગ બીજું શું હોઈ શકે, બરાબર ને? પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ સમસ્યા મહેનત ઓછી કરવાની નથી. મોટાભાગના કિસ્સાઓમાં અસલી ભૂલ સ્ટડીમાં નથી, પણ રિવિઝન કરવાની ખોટી રીતમાં છે. રિવિઝન વિશેની એક નાનકડી ગેરસમજ જ બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. તો ચાલો આ આખી સિસ્ટમને ડિટેલમાં સમજીએ. આપણે શરૂઆત કરીશું કે રિવિઝનનો સાચો મતલબ શું છે. પછી આપણે જોઈશું 24/7/30નો નિયમ, શોર્ટ નોટ્સ બનાવવાની ટેકનિક, પ્રેક્ટિસ કેવી રીતે કરવી, આ બધાને ડેલી રૂટીનમાં કઈ રીતે સેટ કરવું, અને છેલ્લે એવી કઈ 4 ભૂલો છે જેનાથી બચવું જ જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અહીંયાથી જ આખી ગેમ બદલાય છે. રિવિઝન ખરેખર છે શું એ સમજવું એ સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે. જુઓ, રિવિઝનનો મતલબ એ નથી કે ચોપડી ખોલીને પાના ફેરવવા. રિવિઝન એટલે મગજ માટે એક પ્રકારની કસરત. એટલે કે જે પણ વાંચ્યું છે એને સક્રિય રીતે યાદ કરવાની કોશિશ કરવી, જેને રિકોલ કરવું કહેવાય. જેમ વજન ઉપાડવાથી મસલ્સ બને છે, એમ માહિતીને વારંવાર યાદ કરવાથી મેમરી શાર્પ બને છે. આ તફાવત બરાબર સમજવા જેવો છે. જ્યારે આપણે કોઈ વસ્તુ ફરીથી વાંચીએ છીએ ત્યારે આપણું મગજ એને ખાલી ઓળખે છે અને આપણને એવો વહેમ થાય છે કે આપણને બધું આવડે છે. પણ આ એક જાળ છે. એની સામે એક્ટિવ રિકોલ મગજને એ માહિતી શોધવા માટે દબાણ કરે છે. અને પરીક્ષાના પ્રેશરમાં આ જ સ્કિલ સૌથી વધુ કામ લાગે છે. ઓકે, તો બીજો વિભાગ. હવે સવાલ એ થાય કે આ એક્ટિવ રિકોલ એટલે કે આ રીતે યાદ કરવાની કોશિશ ક્યારે અને કેટલી વાર કરવી જોઈએ? વેલ, એનો જવાબ છે આ સાયન્ટિફિક પદ્ધતિમાં, જેને સ્પેસ્ડ રિપિટિશન પણ કહેવાય છે. આ ટાઈમલાઈન બરાબર મગજમાં બેસાડી દેજો. કોઈ પણ નવો ટોપિક શીખ્યા પછી એનું પહેલું રિવિઝન 24 કલાકની અંદર થવું જોઈએ, બીજું રિવિઝન 7મા દિવસે અને ત્રીજું 30મા દિવસે. આ જે સમયનો ગાળો છે ને, એ મગજને સિગ્નલ આપે છે કે આ માહિતી ખૂબ જ અગત્યની છે અને એને લાંબા સમય સુધી યાદ રાખવાની છે. ચાલો હવે વાત કરીએ ત્રીજા વિભાગની. એક એવું ટૂલ જે પરીક્ષાના છેલ્લા દિવસોમાં બ્રહ્માસ્ત્ર સાબિત થાય છે, અને એ છે પાવરફુલ શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ્સનો મતલબ આખું પુસ્તક ફરીથી લખવાનો નથી. એમાં તો ફક્ત મેઇન કીવર્ડ્સ, સૌથી અગત્યના પોઈન્ટ્સ અને ફોર્મ્યુલા જ હોવા જોઈએ. કારણ કે પરીક્ષાના એક દિવસ પહેલાં આખું પુસ્તક વાંચવું તો શક્ય જ નથી, પણ આ શોર્ટ નોટ્સથી આખા વિષયનું રિવિઝન ગણતરીની મિનિટોમાં કરી શકાય છે. ચોથો વિભાગ. જુઓ, ખાલી બધું આવડવું જ પૂરતું નથી. જે આવડે છે એને પરીક્ષામાં માર્ક્સમાં કેવી રીતે બદલવું એ પણ એક કળા છે, અને આ કળા પ્રેક્ટિસ વગર તો આવડે જ નહીં. આ વાક્ય તો દરેક સફળ ઉમેદવારે પોતાના મનમાં કોતરી લેવા જેવું છે. જૂના પ્રશ્નપત્રો ખાલી પ્રેક્ટિસ માટે નથી, એ તો એક્ઝામિનરનું મગજ સમજવાની ચાવી છે. એનાથી જ ખબર પડે છે કે કયા ટોપિકમાંથી કેવા અને કેટલા અઘરા સવાલો પૂછાઈ શકે છે. અને અહીં એક એવી વાત છે જે આખી ગેમ બદલી નાખશે. પ્રેક્ટિસ કરતી વખતે જે ભૂલો થાય છે ને, એનાથી નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. સાચું કહું તો એ ભૂલો જ તમારું સૌથી સારું રિવિઝન છે. દરેક ભૂલ એક જીપીએસ જેવું કામ કરે છે, જે તમને બતાવે છે કે કયા રસ્તા પર તમારે વધુ ધ્યાન આપવાની જરૂર છે. હવે પાંચમો વિભાગ. આપણે બધી અલગ અલગ ટેકનિક તો જાણી લીધી, પણ જ્યાં સુધી આ બધી વસ્તુઓને એક રોજિંદી સિસ્ટમમાં નહીં બેસાડીએ ત્યાં સુધી કોઈ ખાસ ફાયદો નહીં થાય. સફળતા માટે કન્સિસ્ટન્સી એટલે કે સાતત્ય ખૂબ જ જરૂરી છે. તો એક આદર્શ દિવસ કેવો હોવો જોઈએ? એમાં નવા ટોપિક્સ શીખવા અને જૂના ટોપિક્સનું રિવિઝન કરવું, આ બંને વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ હોવું જોઈએ. જેમ કે રોજ 2 નવા ટોપિક ભણો અને એની સાથે સાથે 2 જૂના ટોપિક્સનું રિવિઝન કરો. આનાથી સિલેબસ પણ આગળ વધતો રહેશે અને જૂનું ભૂલાશે પણ નહીં. અને હવે આપણો છેલ્લો અને છઠ્ઠો વિભાગ. ચાલો હવે એ 4 ભૂલો વિશે વાત કરીએ જે મોટાભાગના સ્ટુડન્ટ્સની બધી મહેનત પર પાણી ફેરવી દે છે. આ ભૂલોને ઓળખવી અને એનાથી બચવું ખૂબ જ જરૂરી છે. આ 4 ભૂલો આપણે જે પણ સિસ્ટમની વાત કરી એનાથી બિલકુલ ઊંધી છે. જેમ કે ખાલી વાંચ્યા કરવું એટલે એક્ટિવ રિકોલ ન કરવું,
રિવિઝન ટાળવું એટલે 24-7-30ના નિયમનો ભંગ કરવો. પ્રેક્ટિસ ન કરવી એટલે જ્ઞાનને માર્ક્સમાં કન્વર્ટ ન કરવું. અને અઘરા વિષયોથી ભાગવું એટલે પોતાની ભૂલોમાંથી શીખવાની તક ગુમાવી દેવી. તો આ આખી ચર્ચાનો સાર શું છે? આ સંપૂર્ણ વ્યૂહરચનાને જો એકદમ સરળ અને પાવરફુલ ફોર્મ્યુલામાં કહેવી હોય તો? બસ આ 4 સ્ટેપ્સ છે. પહેલા કોઈ પણ વિષયને ઊંડાણથી સમજો, એટલે કે સ્ટડી. પછી આપણે જે વાત કરી એ સ્પેસ રિપિટિશનની રીતે રિવિઝન કરો. એ પછી જૂના પ્રશ્નપત્રોથી ખૂબ પ્રેક્ટિસ કરો. અને બસ આ જ સાયકલને વારંવાર રિપીટ કરતા રહો. યાદ રાખજો, ટોપર્સ અને બીજા લોકો વચ્ચેનો ફરક ટેલેન્ટનો ઓછો અને સાચી પદ્ધતિનો વધારે હોય છે. અને હવે એ પદ્ધતિ સૌની પાસે છે.